પ્રકાશનું વિભાજન. આમ તો તમે જાણો છો કે પ્રકાશ છે એ 7 રંગોમાં વહેંચાઈ જાય છે, પણ એની માટે આપણે પ્રકાશીય ઉપકરણ લેવું જોઈએ. એ ઉપકરણ કયું છે? તો એ પ્રિઝમ છે. પ્રિઝમની મદદથી 7 રંગનો વર્ણપટ આપણને દેખાવાનો છે. શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? કાચના પ્રિઝમની મદદથી અથવા કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવવાનું છે. હવે જોઈએ કે ખાસ કરીને આ પ્રિઝમ છે એની રચના તમે જુઓ તો એ વિભાજન માટે ઉપયોગી છે. કાચના પ્રિઝમની રચના શ્વેત પ્રકાશને તેના ઘટક રંગોમાં વહેંચે છે, એટલે કે વિભાજન થાય છે, વિભાજન કરે છે. આ વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવાય. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવું. એટલું યાદ રહી ગયું ને? હવે જોઈએ